આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સરકારશ્રીને રાજ્યના વિવિધ સંગઠનો, સમાજો અને ક્ષેત્રોમાંથી મળેલ વિવિધ રજૂઆતોને ધ્યાને લઈને ગુજરાત રજિસ્ટ્રેશન ઓફ મેરેજીસ એક્ટ 2006 હેઠળ બનાવેલ ગુજરાત રજિસ્ટ્રેશન ઓફ મેરેજીસ નિયમોમાં લગ્ન નોંધણીની પ્રક્રિયા સુધારા કરવાના હેતુથી નિયમોમાં સુધારો કરવામાં આવી રહેલ છે, જેના અનુસંધાને કરવામાં આવેલા સુધારા સંબંધે કોઈ બી વાંધા સૂચનો કરવા હોય તો તે વાંધા સૂચનો મંગાવવામાં આવનાર છે. આ વાંધા સૂચનો માટે માનનીય અધ્યક્ષશ્રી આવનારા 30 દિવસ સુધી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની વેબસાઇટ પર તમામ સામાજિક સંસ્થાઓ અને રાજ્યના નાગરિકો આ નિયમો માટે જે કોઈ સૂચનો હોય કે વાંધો હોય તો એ આપી શકે છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને મળનાર વાંધા સૂચનો અંગે વિચારણા કરી જે કોઈ યોગ્ય વાંધાઓ કે સૂચનો હશે તેનો બી ઉમેરો કરવામાં આવશે. માન્ય હેમંતભાઈ. માનનીય અધ્યક્ષશ્રી, સૌ પ્રથમ તો હું આ ગૃહના સમગ્ર સભ્યોનો આભાર માનું છું કે કાલે હું આ લગ્ન નોંધણી સુધારા વિધેયક મેં દાખલ કર્યું અને એ દાખલ થયું. વિશેષ આભાર માનનીય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીનો માનું છું કે જેને એવી જરૂર લાગી કે આ લગ્ન નોંધણી સુધારામાં ક્યાંક ને ક્યાંક સુધારો કરવો જોઈએ. ગુજરાતના લાખો મા બાપની ચિંતા છે કે લગ્ન નોંધણી સુધારાના કાયદાનો લાભ લઈ અમુક આવારા તત્વો છે એ પુખ્ત ઉંમરની દીકરીઓ ના હોય એમને અથવા તો પુખ્ત ઉંમરની થઈ હોય અને 1-2 મહિનાનો સમય થયો હોય એને લલચાવી ફોસલાવી અને એનો ગેરલાભ લઈ અને એને બ્લેકમેલ કરી અને બોગસ લગ્ન નોંધણી કરાવી લેતા હોય છે. ત્યારે આવા સમયમાં ખાસ આ લગ્ન નોંધણી સુધારામાં સુધારો કરવાનું સરકાર સમક્ષ ધ્યાનમાં આવ્યું એ બદલ કોઈ પણ જાતની રાજકીય ટીકા ટિપ્પણીઓ કર્યા વિના આપ જે નિવેદન લઈને આવ્યા છો, ગઈકાલે આ ગૃહ સમક્ષ મારું બિલ દાખલ થયું અને આપ જે નિવેદન લઈને આવ્યા અને સમગ્ર ગુજરાતની પ્રજા પાસેથી આપે સૂચનો મગાવ્યા એ બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. જે ગુજરાતના માતા પિતાઓની અપેક્ષાઓ છે એ મુજબની અપેક્ષાઓ જો સરકારશ્રી પૂરી કરશે અને આ બિલમાં સુધારો લઈ આવશે તો હું આ ગૃહના માધ્યમથી ગુજરાતના લાખો લોકોને કહું છું કે હું મારા ઘરથી ચાલીને મુખ્યમંત્રીશ્રીનો અને નાયબ મુખ્યમંત્રીશ્રીનો પાઘડી પહેરાવીને આભાર માનવા હું અહીંયા ગૃહ સમક્ષ આવી. માનનીય અધ્યક્ષ. માન્ય લવિંગજીભાઈ. માન્ય અધ્યક્ષશ્રી, આપના મારફતે માન્ય ઉર્જાવાન નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને મારે હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપવાના છે કે આજે ગુજરાતમાં લવ જેહાદ અને છળકપટ દ્વારા જે આ સંસ્કાર પર આક્રમણ કરીને સમાજના ડેમોગ્રાફિક માળખાને તોડવાના જે સુનિયોજિત પ્રયાસો થઈ રહ્યા છે તેને રોકવા માટે અને આપણી પ્રાચીન લગ્ન પરંપરાની ગરિમા જાળવવા માટે સરકાર કાયદાકીય રીતે સજ્જ છે એ જાણવું છે. માન્ય અધ્યક્ષશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, સર્વપ્રથમ તો હું મારા સાથી ધારાસભ્ય આદરણીય શ્રી હેમંતભાઈને બી આભાર માનવા માંગુ છું. માનનીય અધ્યક્ષશ્રી, આદરણીય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા, હું અને અનેક સમાજના લોકો છેલ્લા 3.5 મહિનાની અંદર કમસે કમ 20-30 વાર આ બાબતે બહુ ડિટેલ્ડ બેઠકો કરવામાં આવી. ઉત્તર, દક્ષિણ, સૌરાષ્ટ્ર, કચ્છ આ બધી જ જગ્યાઓ પરથી સંસ્થાઓ સચિવાલયમાં આવી. પ્રેસ મીડિયાની અંદર બી આ વિષયો માનનીય અધ્યક્ષશ્રી રાજ્યના ખૂણે ખૂણે પહોંચ્યો અને પહોંચતાની સાથે અલગ અલગ લોકોના અલગ અલગ સજેશનો વધુ અમારી પાસે આવ્યા. અનેકવાર આ બેઠકો મારી હાજરીમાં બી થઈ, મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં બી અનેકવાર આની બાબતે ખૂબ ડિટેલ ચર્ચા થઈ અને કમસે કમ 20થી વધારે વાર અમારા આ યુવાન મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને સમાજો જોડે આ બાબતની બેઠક થઈ અને નિયમોને કઈ રીતે
નિયમોમાં રહીને પદ્ધતિનો બદલાવ લાવી શકાય તે માટે આ કાર્ય કરવામાં આવ્યું. અને આ કાર્યની મહેનતમાં હેમંતભાઈ બી જોડાયા, તે બદલ હું તમને અભિનંદન આપું છું. માનનીય અધ્યક્ષ શ્રી, આદરણીય સભ્ય શ્રી લવિંગજીભાઈ ઠાકોર સમાજના આગેવાન છે. માનનીય અધ્યક્ષ શ્રી, ઉત્તર ગુજરાતની અંદર ગામે ગામ એમનો પ્રવાસ થતો હોય છે અને એમને બી જ્યારે આ કાયદો બનાવી રહ્યા હતા ત્યારે ઠાકોર સમાજમાંથી અમારા અલ્પેશભાઈ, અમારા મંત્રીશ્રી, આ બધા જ લોકો સાથે આવીને આખા ઠાકોર સમાજનું પ્રતિનિધિત્વ કરતા એમને આ નિયમોની અંદર ખરેખર શું જરૂર છે તે બાબતે સરકારને રજૂઆત કરી હતી. માનનીય અધ્યક્ષ શ્રી, આદરણીય સભ્ય શ્રી લવિંગજીએ આજના સમયની સૌથી મોટી સમસ્યા અને સમાજમાં ઉધઈની જેમ જે વિસ્તરી રહ્યું હતું એને રોકવામાં ગુજરાત સરકારને ખૂબ મોટી સફળતા બી પ્રાપ્ત થઈ છે. માનનીય અધ્યક્ષ શ્રી, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ પ્રેમના વિરોધી નથી, પરંતુ પ્રેમ શબ્દને બદનામ કરનાર કોઈ બી વ્યક્તિને રાજ્યના ગમે તે ખૂણેથી પકડીને એની ઉપર કડક પગલાં ભરવા માટે કટિબદ્ધ છે. માનનીય અધ્યક્ષ શ્રી, ભારતની આ પવિત્ર ધરતી પર લગ્ન એ જન્મનો સાથ અને 16 સંસ્કારોનો એક અત્યંત મહત્વનો સંસ્કાર છે. અધ્યક્ષ શ્રી, આપની સંસ્કૃતિમાં બ્રહ્મ વિવાહથી માંડીને ગાંધર્વ વિવાહ સુધીની અનેક પરંપરાઓ છે, પણ દરેક પરંપરાનો પાયો સત્ય અને ધર્મ રહ્યો છે. જ્યારે આ પવિત્ર પરંપરાને છલ અને કપટ ભલે છે ત્યારે તે માત્ર એક પરિવારની નહીં પણ સમગ્ર રાષ્ટ્રની પતનની શરૂઆત થાય છે. અધ્યક્ષ શ્રી, ઇતિહાસ ગવાહ છે કે જ્યારે જ્યારે છલ કપટથી સ્ત્રીના સન્માન પર તરાપ મારવામાં આવી છે ત્યારે ભારતની અસ્મિતા જોખમાઈ છે. રાવણ જ્યારે સીતા માતાનું અપહરણ કરવા આવ્યા ત્યારે તે સીધો નહોતો આવ્યો, તે સાધુના વેશમાં આવ્યો હતો. એનું લક્ષ્ય પ્રેમ નહીં પણ કપટ હતું. એ જ રીતે માનનીય અધ્યક્ષ શ્રી, અલાઉદ્દીન ખિલજી પદ્માવતીજીના રૂપમાંથી અંજાઈને જે આતંક મચાવ્યો અને લાખો નિર્દોષોનું લોહી રેડ્યા, તે ઇતિહાસ આજે પણ આપને સૌને સાવચેત કરે છે. અધ્યક્ષ શ્રી, લવ જેહાદના નામે જે ખેલ થઈ રહ્યો છે, જે પ્રકારે આ ઇતિહાસને આ ભૂતકાળની અંદર રાવણ હોય કે અલાઉદ્દીન ખિલજી હોય, તે જ પ્રકારે આજે લવ જેહાદ ઇતિહાસનું આધુનિક અને ઘાતક સ્વરૂપ બન્યું છે. અધ્યક્ષ શ્રી, લગ્ન વ્યવસ્થા પર જ સમાજના તાનાવાના હોય કે ડેમોગ્રાફિક ચેન્જ, આ બધા જ વિષયિક પરિવર્તનો ટકેલા છે. જો ઓળખ છુપાવીને, ખોટા નામ ધારણ કરીને આપની દીકરીઓને ફસાવવામાં આવશે તો આવનારા સમયમાં આપની સંસ્કૃતિનું મૂળ માળખું માનનીય અધ્યક્ષશ્રી વિખેરાઈ જશે. આ કોઈ નાની સૂની બાબત નથી, આ એ સાંસ્કૃતિક આક્રમણ છે. આવા ગંભીર વિષયને આ સરકાર ક્યારેય કોરાને ના મૂકી શકે. માનનીય અધ્યક્ષશ્રી, ભારતની લગ્ન પરંપરા અને સંસ્કારોને બચાવવા માટે આ સરકાર હંમેશા કટિબદ્ધ છે. અમે એવું સુરક્ષા કવચ બનાવી રહ્યા છે જે કાયદેસર, માન્ય અને સામાજિક રીતે અભેદ રહેશે. અમે ગુજરાતની ધરતી પર ફરી કોઈ છલ કપટ કરે તો એને દબાવી શકાય, તેને રોકી શકાય, તે પ્રકારોની પદ્ધતિઓ બદલાવ માટેનું આજે નિયમો લાવ્યા છે. માનનીય અધ્યક્ષશ્રી, હું આ સભાગૃહ સમક્ષ બહુ ગંભીરતાપૂર્વક,
બહુ જવાબદારીથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સરકારનું વિચાર સ્પષ્ટપણે મૂકવા માંગુ છું કે મારા રાજ્યની કોઈ બી ભોલી ભાલી દીકરીઓ પર કોઈ સલીમ સુરેશ બનીને જો એની લાગણીને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ બી કરશે તો આ ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એનો એવો હાલ કરશે કે જીવનભર કોઈ દીકરી કે છોકરી તરફ જોવાની બી હિંમત નહીં કરે. અને હું મારા સાથી સિનિયર ધારાસભ્ય શ્રી લવિંગજીભાઈ ઠાકોરને 100% ખૂબ જ સમજદારી અને જવાબદારી પૂર્વક આ કહેવા માંગુ છું કે તમારી ચિંતા જે લવ જેહાદ બાબતની છે તે બાબતે આ રાજ્ય સરકાર રાજ્યની કરોડો દીકરીઓના હિતમાં એના રક્ષણ માટે હંમેશા સાથે ઊભી છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી એક વડીલ તરીકે, ગૃહમંત્રી તરીકે, ઉપમુખ્યમંત્રી તરીકે, હું એમના ભાઈ તરીકે અને આ બધા જ ધારાસભ્ય, હું પક્ષ વિપક્ષ નથી માનતો, આ બધા જ ધારાસભ્ય એના ભાઈ તરીકે અને બહેન તરીકે એમની સુરક્ષા માટે સાથે ઊભા રહેવા માટે તત્પર છે.